હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં. આજે આપણે બનાવીશું બીલાનું શરબત. બીલાનું શરબત જે ઉનાળાની સખત ગરમીમાં શરીરને ખૂબ જ ઠંડક આપે છે. આ બીલા આપણને બીલીપત્રના ઝાડમાંથી મળી રહે છે. ખાસ આ બીલા ઉનાળામાં જ પાકતા હોય છે. આવું બીલું પીળું થઈ જાય એટલે આપણે તેનું શરબત બનાવી શકીએ. તો બીલાનું ઉપરનું લેયર ખૂબ જ કડક હોય છે, એટલે આપણે તેને આ રીતે દસ્તાથી તોડી લઈશું. તો આપણું આ બીલું તૂટી ગયું છે. તો હવે આપણે તેના પલ્પને ચમચીથી કાઢી લઈશું. બીલાનું ઉપરનું લેયર જેટલું કડક હોય છે તેટલો જ તેનો પલ્પ એકદમ સોફ્ટ હોય છે, જે આ રીતે ચમચીથી આપણે નીકાળી શકીએ છીએ. તો બીલાનું શરબત જો કોઈને ઝાડા ઉલટી થયા હોય કે પછી ગેસ કે એસિડિટી કે પછી પેટમાં બળતરા થતી હોય, પથરી હોય, તો આ શરબત ખૂબ જ ઉપયોગી બનતું હોય છે. હું અહીંયા 3 ગ્લાસ જેટલું શરબત બનાવવાની છું, એટલા માટે મેં આ એક બીલાનો પલ્પ લીધો છે. તો અહીંયા આ બીલામાંથી આ બધો જ પલ્પ નીકળી ગયો છે. હવે આપણે તેમાં 1 ગ્લાસ પાણી એડ કરી દઈશું અને આ રીતે હાથેથી મસળી લઈશું. અહીંયા આપણે બ્લેન્ડરનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે બીલાના બી ખૂબ જ કડક અને સ્વાદમાં કડવા હોય છે. જો આપણે તેને બ્લેન્ડર કરીશું તો બી ભાંગી જશે, તો શરબત કડવું થઈ જશે. તો હવે આપણો આ પલ્પ બરાબર પાણી સાથે મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને આ શરબતને આપણે જારીની મદદથી ગાળી લઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ શરબત ગળાઈને રેડી થઈ ગયું છે અને તેના બી અને વધારાના રેસા છે તે નીકળી ગયા છે. તો આપણું આ શરબત એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેને વધુ ગુણકારી બનાવવા માટે આપણે તેમાં ખાંડને બદલે સાકર એડ કરીશું. 2 મોટી ચમચી સાકર એડ કરીશું, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી ફુદીના પાવડર અને અડધીથી થોડું વધારે સંચળ પાવડર એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું. મેં અહીંયા લીંબુનું પ્રીમિક્સ લીધું છે. અહીંયા બીલાનો ટેસ્ટ ખાટો મીઠો જ હોય છે, તો આપણે આપણા સ્વાદ પ્રમાણે લીંબુ એડ કરીશું અને હવે 1 ગ્લાસ પાણી એડ કરી દઈશું. તો આપણું આ શરબત બનીને રેડી છે. તો હવે આપણે તેને ગ્લાસમાં સર્વ કરી દઈએ. તો આપણે શરબતને ગ્લાસમાં લઈ લઈશું. આ નેચરલ ઠંડાઈને ઉનાળામાં ગરમીથી બચવા માટે જરૂરથી ટ્રાય કરજો. અને હવે આપણે તેમાં ઉપરથી ફુદીનાના પાન એડ કરીશું. 2 થી 3 આઈસ ક્યુબ એડ કરી લઈશું. તો તૈયાર છે આપણું ઠંડુ ઠંડુ બીલાનું શરબત. જો તમને આ શરબત પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો. અને આવી બીજી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.